છેલ્લા 1 મહિનાથી અમે રત્રી સાહેબ જોડેથી યોગનું જે સેશન ચાલુ કર્યું છે એનાથી શરીરમાં ઘણા ફાયદા થયા છે. શ્વાસ લેવામાં સહેલી તકલીફ પડતી નથી. ગમે તેટલી સ્પીડમાં ચાલીએ કે દોડીએ શ્વાસ ચડતો નથી. મને સામાન્ય ઉધરસની તકલીફ હતી એ બી મટી ગઈ છે. જે મારું બીપી વધારે રહેતું હતું બીપી બી બિલકુલ કંટ્રોલ, કોઈ પણ દવાની જરૂર પડતી નથી. ડાયાબિટીસ બોર્ડર લાઈન હતી એ બી કંટ્રોલ છે. યોગથી શરીરમાં ઘણા બધા શ્વાસમાં, ઉધરસમાં, બીપી, ડાયાબિટીસ બધી જગ્યાએ ઘણા ફાયદા થાય છે. તમારી શ્વાસ લેવાની, કામ કરવાની ક્ષમતા બી વધે છે. એટલે રત્રી સાહેબ જો યોગી ટીચર મળે તો બધાએ યોગનું પ્રશિક્ષણ અવશ્ય લેવું જોઈએ. રત્રી સાહેબ જોડે યોગા કરીએ છીએ. લાસ્ટ યર બી કર્યા હતા અને લાસ્ટ યર કરતાં આ વર્ષે વધારે અમને ફાયદો થયો છે. ઘણું બધું શ્વાસમાં ઇમ્પ્રૂવ થયો છે. બ્રેથ હોલ્ડિંગ ટાઈમ પહેલાં પ્લેન્ક એવું કરીએ તો 15 થી 20 સેકન્ડ જ થતું હતું. હવે 30-35 સેકન્ડ, ક્યારેક તો 45 સેકન્ડ સુધી પણ બ્રેથ હોલ્ડ થઈ શકે છે. તો તમારી પ્લેન્ક કરવાની કે બીજા એક્સરસાઇઝ કરવાની પણ કેપેસિટી વધે છે. તમારી સ્ટેમિના વધે છે. પ્લસ મન બહુ શાંત રહે છે. સવારમાં તમે યોગા કરો તો આખો દિવસ એટલી સ્ફૂર્તિ રહે છે કે તમે દોડીને બધા જ કામ કરી શકો છો. થાક નથી લાગતો. ઊંઘ પણ બહુ જ સરસ આવે છે. કોઈ આડાવડા વિચારો આવતા નથી અને એકદમ સ્મૂથ ઊંઘ આવી જાય છે. પથારીમાં પડો 10 મિનિટમાં ઊંઘ આવી જાય છે. પહેલાં ઊંઘની બી ઘણી પ્રોબ્લેમ રહેતી હતી કે થાક હોય એ દિવસે ઓછી ઊંઘ આવે, ઝડપથી ઊંઘ ના આવે. એનો બી તો મીન્સ યોગ કરવાથી તમારી શારીરિક ક્ષમતા તો વધે છે. પ્લસ તમારો શ્વાસોશ્વાસ સુધરે છે. એટલે શરીરના જે બીજા રોગો હોય છે જેમ કે ભસ્ત્રિકા કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે, શ્વાસમાં સારું રહે છે, શરદી પણ મટી જાય છે. પ્લસ મન પણ શાંત રહે છે, ગુસ્સો ઓછો આવે છે. મેડિટેશન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તો બને એટલું લોકોએ યોગ કરવા જોઈએ. અને આ વસ્તુ અમે તો વર્ષમાં ખાલી 2-3 મહિના જ કરીએ છીએ તો એવું થાય છે કે આટલો બધો ફાયદો થાય છે. તો ડેઇલી કરવામાં આવે 1 કલાક તો એનો વધારે ફાયદો થાય છે. મેઇન ઇમ્પોર્ટન્સ છે કે તમે એની કન્ટિન્યુટી રાખો, વચ્ચે અટકાવો નહીં. એવું અમને આ વર્ષે વધારે ખ્યાલ આવ્યો. તો બને એટલું ડેઇલી 1 કલાક યોગ કરવા જોઈએ અને સાહેબ જેવા ટીચર મળે તો ખાસ કરવા જોઈએ. યોગ